2014ની અંદર જ્યારે 437 રૂપિયા મનમોહનસિંહજીની સરકારની અંદર ગેસના બાટલાનો ભાવ હતો ત્યારે એક કેન્દ્રીય મંત્રી અને મહિલા કહેવાય બહેનોની વારે આવ્યા હતા, રોડ ઉપર નીકળીને બાટલા માથે લઈને નીકળી પડ્યા હતા। આજે પરિસ્થિતિ એની એ છે કે જે બાટલા ત્યારે 437 રૂપિયાનો બાટલો હતો, આજે આપણે જોઈ લઈએ છીએ 1200 રૂપિયાનો બાટલો છે। ત્યારે કોઈ નીકળવાવાળું રહ્યું નથી, બહેનોની વારે કોઈ નથી આવતું। અને વાત રહી તો શિક્ષિત બેરોજગારોની આપણે વાત કરી ભારતની અંદર અત્યારે, તો જ્યારે પહેલી વાર સરકાર બની ત્યારે એવી વાત હતી કે એક જ વર્ષની અંદર 2 કરોડ નોકરીઓ આપશે, પરંતુ નોકરીઓ દેવાનો સમય આવ્યો ત્યારે એવી વાત આવી કે પકોડા તરો તમે। તો શું આ ભારતની અંદર યુવાનોએ બેરોજગારી સાથે જીવવાનું, પકોડા તરવાના? આજે આપણે જોઈ રહ્યા છીએ સારા સારા નામી અનામી દેશો પણ રોજગારી પૂરી પાડતા હોય એના યુવાનોને, ત્યારે ભારત દેશની અંદર આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારે કે પકોડા તરવા માટે પણ ગેસનો બાટલો જોઈ, એમાં તેલ અને કડાઈથી પકોડા તરાતા નથી। ત્યારે આ બાટલા લઈ સાથે મતદાન કરવા અને લોકોને પણ જાગૃતિનો એક સંદેશો મળે કે જ્યારે આજે 2024ની અંદર આપણે 1200 રૂપિયા બાટલાનો ભાવ ભોગવી રહ્યા છીએ ત્યારે એક મતથી શું થાય પોતે એવું વિચારતા હોય એ લોકોને ખાસ નમ્ર અપીલ કે ભારતની અંદર મતદાનનું પર્વ આપણા ઘરના પ્રાસંગિક પારિવારિક પ્રસંગ હોય એ રીતે ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ। તમારા એક મતથી સરકાર પડી પણ જાય અને બની પણ જાય, આવો લોકોને ખાસ કરીને સંદેશ આપવા માટે ગેસનો બાટલો લઈ અને મતદાન કરવા આવ્યો છે।